માંગરોળની પ્રજાપતિવાડીમાં એસટી વર્કર્સ યુનિયન જૂનાગઢ વિભાગની વાર્ષિક સભા મળી હતી। ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન મજૂર મહાજન જૂનાગઢ વિભાગની વાર્ષિક સભાનું આયોજન માંગરોળમાં રાખવામાં આવ્યું હતું, જેમાં ફેડરેશનના ગુજરાત યુનિયન પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ રહી હતી, તેમજ યુનિયનના હોદ્દેદારો, કર્મચારીઓ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। માંગરોળની પ્રજાપતિવાડીમાં યોજાયેલ આ મીટિંગમાં જૂનાગઢ એસટી વિભાગના પ્રમુખ નિવૃત્ત તથા વિદાયમાન આપવામાં આવેલ અને નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી। આ મીટિંગમાં વાર્ષિક હિસાબો રજૂ કરાયા। જૂનાગઢ જિલ્લાના 9 ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા। નવા પ્રમુખનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થતા પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સંગઠનને મજબૂત બનાવવા જેવા વિવિધ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર સભાનું સંચાલન રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ એસટી યુનિયન સભ્યોએ જહેમત ઉઠાવી હતી। મારું નામ ઇન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, એસટી વર્ક ફેડરેશન ગુજરાતનો પ્રમુખ છું અને આજે જૂનાગઢ વિભાગની વાર્ષિક સાધારણ સભાના આયોજનમાં આજે માંગરોળ ખાતે ઉપસ્થિત રહેલ અને માંગરોળમાં જૂનાગઢ વિભાગની કારોબારી મળેલ, જેમાં મારા કાર્યકારી પ્રમુખ મુરબ્બી શ્રી દાનાભાઈ મુછાડનો વિદાય સમારંભ અને વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલી, એમાં ઉપસ્થિત રહી અને સર્વે મારા કારોબારી સભ્યોને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી અને મેં દાનાભાઈને આજે વિદાય આપેલ છે। સાથે સાથે પ્રમુખ તરીકે જ્યારે દાનાભાઈ નિવૃત્ત થયા છે ત્યારે દાનાભાઈને ઉપપ્રમુખ તરીકે ચાલુ રાખી અને નવા પ્રમુખ તરીકે હું અર્પિતભાઈ ભારાઈની નિમણૂક કરું છું અને જૂનાગઢ વિભાગના મજૂર મહાજન યુનિયનની આજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેનાર સર્વે કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યારે અહીંયા દરેક કર્મચારી ઊભા છે ત્યારે એટલું કહેવા માગું છું કે કર્મચારીઓ એટલું હોંશ, ધગશ અને સાથી કર્મચારીઓને સાથે હાથ મિલાવી અને આ એસટી કોર્પોરેશન માટે એવા પ્રયત્ન કરે અને સંગઠનનું પણ એટલું જ સાથે ધ્યાન રાખે અને ખૂબ આગળ વધે અને સંગઠનની અને સંસ્થાની નામના વધે એવું કામ કરવા માટે હું આજે અપીલ કરું છું। બેઠક ફક્ત આર્થિક કોઈ મુદ્દા હતા નહીં, ફક્ત સાધારણ સભા હતી। વાર્ષિક સાધારણ સભાના હિસાબો રજૂ કરવાના હતા, જે હિસાબો એસટી વર્ક્સ યુનિયનના જૂનાગઢ વિભાગના મહામંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ સોલંકીએ રજૂ કરેલ અને બહુમતીએ એ જે ખર્ચ છે એ અને આવકને બહાલી આપવામાં આવેલી।